ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, બંને ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ સતર્ક કરવામાં આવ્યા છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના જે બે ડેમ આવેલા છે, બંને ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ શકે છે। બંને ડેમમાંથી પાણી છોડાયું છે ઉકાઈ ડેમમાં, જેના કારણે નવા નીરની આવક થશે। મહારાષ્ટ્રનો હથનુર અને પ્રકાશા ડેમ જેમાંથી પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાં, તો તાપીના જે નીચાણવાળા વિસ્તારો છે, નદી કાંઠાના જે ગામો છે, તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ જો વધારે નીચાણવાળો એરિયા હોય અને નદી તટની નજીક કોઈ ઘરો આવેલા હોય તો તેમને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની પણ પ્રશાસન દ્વારા તેમને સતર્ક કરવામાં આવ્યા છે। તો ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાયું છે। બંને ડેમમાંથી જે તાપીનો ઉકાઈ ડેમ છે તેમાં પાણી છોડવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ પરમાર આપણી સાથે ફોન લાઈન ઉપર છે। ધવલ, જે ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે, પ્રશાસન કેવી રીતે એલર્ટ છે? ધવલ, બિલકુલ, તાપી જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ખાસ કરીને મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સીધું ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે। 4 લાખ ક્યુસેકથી વધુ પાણી હાલ ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે, જેને લઈને જે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો અને લોકો છે તેમાં ખાસ કરીને ખુશી જોવા મળી રહી છે। જી ચોક્કસથી ધવલ, માહિતી બદલ આભાર।